ઓમ નમોસ્તુ 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 નમો લોયેશ ત્રિકાળવર્તી અરહંતાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી સીતાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી આયર્યાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી ઉચ્ચાયણમ નમો લોયેશ ત્રિકાળવર્તી શવશાવણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ નવા સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એગો મેં શશદો અપાગ્રાન દર્શન લખણો શેષામે બાહિરા ભાવા સવે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી ભાઈ છે. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય ખરે, અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે એ જીવ જાણે આત્મને તશુમોહ પામે લય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી, એ એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એ નીચે જ્ઞાત તે છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી વેદ કરે. જાણે જ કર્મો દઈ જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વેશિત ને. વંદી કહું શ્રુત કેવડી કથિત આ સમય પ્રાપ્ત કહો. ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય. આપણો જે કોન્ફરન્સનો પ્રોગ્રામ ચાલે છે તેમાં ક્રમબદ્ધ પર્યાય ઉપર પૂજ્ય બહેનશ્રીના સ્વાનુભૂતિ દર્શન ના બોલ નંબર 385 ઉપર બે વખતે આપણી ચર્ચા ચાલેલી હતી. તેના જ અનુસંધાનમાં એક 617 નંબરનો બોલ લેવાનું મને કીધું છે. આપણે 384 નંબરના બોલ ઉપર ગયા વખતે ચર્ચા ચાલેલી હતી અને એ હવે એના અનુસંધાનમાં એક 617 નંબરનો બોલ છે ક્રમબદ્ધ પર્યાય ઉપરનો. પૂજ્ય બહેનશ્રીના સ્વાનુભૂતિ દર્શનમાં આ 617 નંબરનો બોલ આવેલો છે, એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. ત્યાર પહેલા એક થોડી વાત એવી છે કે હમણાં જ પૂજ્ય શાંતાબેનનો જન્મદિવસ થોડા દિવસ પહેલા જ ગયો છે, તો એમના વિશે પણ થોડી ચર્ચા કરવાનો વિચાર છે. મને કહેવામાં પણ આવ્યું છે મોના તરફથી, એટલે હું જરા પૂજ્ય શાંતાબેન વિશે પણ થોડું જેટલું મારા ખ્યાલમાં છે એટલું વર્ણન આપ લોકોની સમક્ષ કરવા માંગુ છું. પૂજ્ય બેનશ્રી અને પૂજ્ય શાંતાબેન બંને બહેનો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હતા અને તે બંને બહેનો પૂજ્ય ગુરુદેવશ્રીના સાનિધ્યમાં છેક સુધી રહેલા હતા અને એ બંને બહેનોની પરિણતિ એટલી બધી ઉગ્રતાપૂર્વક અંદરમાં કામ કરતી હતી. બેનશ્રી પૂજ્ય બેનશ્રી વિશે તો આપણે બધા ઘણું જાણીએ છીએ, આપણને ઘણો પરિચય પણ પૂજ્ય બેનશ્રીનો છે. બેનશ્રીની સમ્યક દર્શનની દશા કેવી રીતે ઉત્પન્ન થઈ અને બેનશ્રીની ગંભીરતા કેવી હતી, બેનશ્રીનું સમ્યક દર્શન કેટલું અજોડ હતું, એ બધી વાતથી આપણા સમાજને ઘણો પરિચય છે. પૂજ્ય શાંતાબેન વિશે પણ ઘણો પરિચય હોવા છતાં અમુક વસ્તુ એવી હોય છે કે એમનો પરિચય થોડો સમાજને ઓછો છે. તો પૂજ્ય શાંતાબેનને જે ખરેખર એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ એમાં નિમિત્તપણે ખરેખર તો પૂજ્ય બેનશ્રી જ હતા, કારણ કે પૂજ્ય બેનશ્રી અને પૂજ્ય બેન શાંતાબેન સાથે જ રહેતા હતા અને ત્યારે અવારનવાર એમને ચર્ચાઓ થતી હતી અને પૂજ્ય બેનશ્રી શાંતાબેનને ઘણું માર્ગદર્શન તત્વ વિશે આપતા હતા. એવામાં એ લોકો બંને રોજ ફરવા જતા હતા. તો અષાઢ અમાસના દિવસે એ લોકો 1990માં ફરવા જતા હતા સાંજે. ત્યારે પૂજ્ય બેનશ્રીએ એમને એક સ્ફટિક મણીનું દ્રષ્ટાંત આપ્યું. સમયસારમાં એ દ્રષ્ટાંત ઘણી જગ્યાએ આવે છે. એ સ્ફટિક મણી જે છે એ સ્વભાવથી તો શુદ્ધ અને સફેદ છે, પણ લાલ ફૂલ બાજુમાં હોય નિમિત્તપણે અને એ લાલ ફૂલની ઝાંય જો સ્ફટિકમાં પડે તો સ્ફટિક સફેદ હોવા છતાં એને લાલ ભાસવા માંડે છે. એવું જ્યારે પૂજ્ય બેનશ્રીએ શાંતાબેનને એ દ્રષ્ટાંત આપ્યું ત્યારે એ સ્ફટિક મણીના દ્રષ્ટાંતથી પૂજ્ય શાંતાબેનને ખ્યાલ આવ્યો કે ખરેખર અત્યાર સુધી આપણે તો એમ સમજતા હતા કે સ્ફટિક મણી
જ્યારે સફેદ છે અને શુદ્ધ છે, પણ રાતા ફૂલની ઉપાધિની જાય એમાં પડે છે તો સ્ફટિક મણી જ ખરેખર અશુદ્ધ થઈ જાય છે. પણ ખરેખર એવું નથી. સ્ફટિક મણીની શુદ્ધતા કાયમ રહે છે અને રાતા ફૂલનું તો માત્ર પ્રતિબિંબ એમાં પડે છે. પ્રતિબિંબ પડવા છતાં એની શુદ્ધતાને કે એની સ્વચ્છતાને કે એની સફેદાઈને કોઈ હાનિ નથી પહોંચતી. એવો જ્યારે એને પૂજ્ય બેનશ્રીએ દ્રષ્ટાંત આપતા ખ્યાલ આવ્યો ત્યારે પૂજ્ય શાંતાબેનને ખરેખર એક પ્રકારનો નિર્ણય થયો. એ નિર્ણય એવો અપૂર્વ નિર્ણય હતો કે અપૂર્વ નિર્ણયની પાછળ સમ્યક દર્શનની પ્રાપ્તિ થવાની હતી. એવો અપૂર્વ નિર્ણય પૂજ્ય શાંતાબેનને સમ્યક દર્શન પૂર્વે 79 દિવસ પહેલા આવેલો. જ્યારે એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થવાની હતી ત્યાર પહેલા પૂર્વે 79 દિવસ પહેલા તેમને એક આવો પૂજ્ય બેનશ્રીએ આ વાત સ્ફટિકમણીની કરતા તેમના નિમિત્તે એક આવો નિર્ણય થઈ ગયો. એ નિર્ણય એવો એનો જોરદાર હતો, મક્કમતા વાળો હતો કે અત્યાર સુધી તો અમે એમ જ સમજતા હતા કે સ્ફટિકમણી દ્રવ્ય શુદ્ધ છે, પણ પર્યાયે રાતા ફૂલની જાય એમાં પડતા એમાં અશુદ્ધતા થઈ જાય છે. જ્યારે બેનશ્રીએ આ દ્રષ્ટાંત આપ્યું ત્યારે એ શાંતાબેનને ખ્યાલ આવી ગયો કે સ્ફટિકમણી છે એ દ્રવ્ય અને ગુણે તો શુદ્ધ જ છે, પણ એની પર્યાયમાં પણ રાતા ફૂલની જાય પડે છે ત્યારે એની પર્યાયની સ્વચ્છતા પણ અકબંધ રહી ગઈ છે. રાતો ફૂલ તો માત્ર નિમિત્તપણે છે, એની પર્યાયમાં પણ એ જ પ્રકારનો ઉત્પાદ થવાનો સ્વકાર છે. એટલે એવું જ્ઞાન થાય છે કે અહીંયા નિમિત્તપણે બહારમાં રાતા ફૂલનો સદભાવ છે, પણ મારી પર્યાયમાં પણ એ ફૂલનું કાંઈ આવ્યું નથી. મારી પર્યાયની સ્વચ્છતા અકબંધ રહી ગઈ છે. દ્રવ્ય ગુણ તો શુદ્ધ જ છે, પણ પર્યાયની સ્વચ્છતામાં પણ કંઈ હાનિ નથી થઈ. એ માત્ર સ્વચ્છતા છે માટે જ એનું પ્રતિબિંબ પડે છે, માટે જ પ્રતિભાસ થાય છે. એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય સ્ફટિકમણી જેવું છે એવું ને એવું છે. ચાહે રાતા ફૂલનો પ્રતિભાસ પડે કે કોઈ પણ વસ્તુનો પ્રતિભાસ પડે ત્યારે પણ દ્રવ્ય ગુણ કે પર્યાયમાં કોઈ પ્રકારની હાનિ નથી આવતી. એવો નિર્ણય એને સમ્યક દર્શન પૂર્વે 79 દિવસ પહેલા થયો. અને એવો નિર્ણય થતા એણે એવા નિર્ણયનું નામ એને કારણ સમ્યક દર્શન આપ્યું. કારણ સમ્યક દર્શન. કાર્ય સમ્યક દર્શન પ્રગટ થવાનું બાકી હતું, પણ એ કાર્ય પ્રગટ થવાનું બાકી હતું, પણ એનું કારણ એને મળી ગયું. એટલે કારણ મળતા એને ખ્યાલ આવી ગયો કે હવે ચોક્કસ મને આ કારણ મળ્યું છે સમ્યક દર્શનનું, તો એ સમ્યક દર્શન રૂપી કાર્ય આવશે અને આવશે જ. એવો એને ખ્યાલ આવ્યો. એવા 79 દિવસ પહેલાના અપૂર્વ નિર્ણયને તેણે કારણ સમ્યક દર્શન એવું નામ આપ્યું. આવો નિર્ણય જ્યારે એને થયો, અષાઢવદ અમાસના દિવસે એને એવો નિર્ણય થઈ ગયો અને ત્યારબાદ એની પરિણતિ એકદમ જોરશોરપૂર્વક અંદર વર્તવાનો પ્રયાસ કરવા માંડી. નિર્ણય તો આવી ગયો, પણ નિર્ણય આવ્યા બાદ પણ જ્યાં સુધી સ્વસંવેદન ન થાય, ઉપયોગમાં શુદ્ધતા પ્રગટ ન થાય, નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી અપૂર્વ નિર્ણયવાળા જીવને પણ ચેન નથી પડતું. એની લગની એવી હોય છે કે કોઈ પણ સંજોગોમાં આ ત્વરિતમાં ત્વરિત મને સમ્યક દર્શન રૂપી કાર્યની પ્રાપ્તિ થઈ જાય અને ત્યારે હું આનંદિત મારા આત્માને કેમ ભેટી પડું જલ્દીમાં જલ્દી, એવી ભાવનાપૂર્વક કોઈ પણ જીવને આવો નિર્ણય આવે છે અપૂર્વ, તો એની પુરુષાર્થનો દોર એ તરફ આત્મા તરફ ચાલવા માંડે છે. એવો પુરુષાર્થનો દોર જ્યારે એને હાથમાં આવી ગયો ત્યારે એની સ્વરૂપમાં લીનતા કરવાનો પ્રયાસ ઓર વધી ગયો. ઓર વધતા વધતા ભેદ જ્ઞાન થતા થતા આત્મા એને લક્ષમાં આવવા માંડ્યો. લક્ષમાં આવવા માંડ્યો એટલે અપૂર્વ નિર્ણય દ્રઢપણે આગળ વધવા માંડ્યો અને એ આગળ વધતા 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 79 દિવસના પુરુષાર્થ પૂર્વક એક એવી એને દશા પ્રગટ થવાનો કાળ આવી ગયો. એવી જે લક્ષગત, પૂજ્ય શાંતાબેન એને લક્ષગત કહેતા હતા. આ લક્ષગત શબ્દ શાંતાબેન અવારનવાર વાપરતા હતા કે આ લક્ષગતની પહેલીમાં પહેલી દશા આસો બધી ચોથને દિવસે શુક્રવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ એને આ થઈ અને એકદમ ઉપયોગ
પરથી છૂટો પડી અને જ્ઞાયક તત્વોમાં લીન થઈ ગયો. આવા અદ્ભુત આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો, અચિંત્ય આનંદ અનુભવાણો અને સ્વસંવેદનની નિર્વિકલ્પપણે પ્રાપ્તિ થઈ. એવા જે આપણા જ્ઞાની ધર્માત્મા પૂજ્ય શાંતાબેન કે જેમની હમણાં જ જન્મ જયંતિ ગઈ, 10મી સાલમાં જન્મ હતો અને આ 14મી સાલ હતી, એટલે લગભગ 104મી જન્મ જયંતિ એને કહેવાય. આવી રીતે સમ્યક દર્શનનો પ્રકાર કોઈ પણ જીવને ભજી શકે છે. જે જીવ પૂજ્ય ગુરુદેવ શ્રીના સંપર્કમાં આવ્યો છે, યથાર્થ તત્વનો એને નિર્ણય છે, દેવશાસ્ત્ર સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન છે, એના પૂર્વક જે તત્વ નિર્ણયમાં આગળ વધે છે, એ તત્વ નિર્ણય આગળ વધતા વધતા એ નિર્ણયનું દ્રઢતરપણું ને દ્રઢતમપણું થતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. એવો શાંતાબેનને સમ્યક દર્શન પૂર્વે 79 દિવસ પહેલા એક અપૂર્વ નિર્ણય આવી ગયો. નિર્ણય હંમેશા જ્ઞાનમાં થતો હોય છે અને એ નિર્ણય એને આવતા જ એને કારણ સમ્યક દર્શન એવું નામ આપી અને એ કારણ સમ્યક દર્શનનું એને મળી ગયું અને ત્યારબાદ ખૂબ જ અંતર્મુખી પુરુષાર્થ કરતા એક એવી દશા એની ચાલુ થઈ ગઈ અને એ દશા પણ સમ્યક દર્શન રૂપી નિર્વિકલ્પ દશા રૂપી આનંદરૂપી અતિન્દ્રિય આનંદરૂપી દશા 79 દિવસ પછી આસોવદ ચોથના દિવસે જે એને વર્તી ત્યારે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. ત્યારે તેમણે પૂજ્ય બેનશ્રીને કહ્યું કે હવે આજે અમે તમારી ટોળીમાં ભળી ગયા છીએ. એમ કરતા એણે એવો સંદેશો પાઠવ્યો કે આજે અમે અમારા આત્માનો અનુભવ કરી લીધો છે. આજે આત્માની શ્રદ્ધાપૂર્વકની પ્રતીતિપૂર્વકનું સ્વસંવેદન અમને વર્તી ગયું છે, અમને સદુપયોગની પ્રાપ્તિ થઈ છે અને એવા સ્વસંવેદનપૂર્વક સદુપયોગ રૂપી નિર્વિકલ્પ દશાનો અનુભવ પ્રતીતિપૂર્વક થતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની દશા એવી એમને પ્રગટ થઈ. એણે એમને કીધું કે આજે અમે તમારી ટીમમાં એટલે કે તમારા સાનિધ્યપૂર્વક તમારા જે રીતના પરિણમન તમારું ચાલે છે એવું પરિણમન અમને પણ આજે પ્રગટ થયું હોવાથી અમે તમારી ટીમમાં સામેલ થઈ ગયા છીએ, અમે તમારી ટોળીમાં ભળી ગયા છીએ. આવા પૂજ્ય શાંતાબેન કે જે પૂજ્ય બેનશ્રી અને પૂજ્ય શાંતાબેન બંને સાથે જ રહેતા અને પૂજ્ય ગુરુદેવ શ્રી તો એમ કહેતા કે આ બંનેના શરીર જુદા છે પણ બેયનો આત્મા એક છે. એવા આપણા જ્ઞાની ધર્માત્મા બંને બહેનો કે જેને ભગવતી માતાઓ તરીકે ઓળખવામાં આવતા હતા, એવા પૂજ્ય શાંતાબેનની આ મેં થોડી ટૂંકમાં આપને જાણકારી આપી છે. હવે આપણો જે બોલ 617 નંબરનો જે આપણે ક્રમબદ્ધ પર્યાય ઉપરનો જે વિષય ચાલતો હતો ગયા રવિવારે, એના ઉપરનો આ એક બોલ છે પૂજ્ય બેનશ્રીનો કે ક્રમબદ્ધ પર્યાય માનવાથી પુરુષાર્થ ઉડી જાય છે, તે સાચું છે? એવો કોઈ શ્રોતાએ મુમુક્ષુએ પૂજ્ય બેનશ્રીને પ્રશ્ન પૂછ્યો છે કે ક્રમબદ્ધ પર્યાયની આટલી ઉત્કૃષ્ટ વાત આચાર્ય દેવે કરેલી છે અને પૂજ્ય ગુરુદેવ શ્રીએ તેનું સ્પષ્ટીકરણ પણ ખૂબ જ વારંવાર કારણ કે ક્રમબદ્ધ પર્યાય તો પૂજ્ય ગુરુદેવ શ્રીનો પ્રિય વિષય, કારણ કે ક્રમબદ્ધ પર્યાયમાં સર્વજ્ઞતાનો ખરેખર નિચોડ છે. સર્વજ્ઞપણું એમાંથી નીકળે છે, સર્વજ્ઞપણાની સિદ્ધિ એનાથી થાય છે. માટે ક્રમબદ્ધ પર્યાય પૂજ્ય ગુરુદેવ શ્રીની એક પ્રિય વિષય રૂપે ક્રમબદ્ધ પર્યાય હતી. એવા ક્રમબદ્ધ પર્યાયનું વર્ણન પૂજ્ય ગુરુદેવ શ્રીએ ખૂબ કર્યું. ત્યારે ઘણી વખત ક્રમબદ્ધ પર્યાયનું વર્ણન કરતા પણ લોકોમાં એવા પ્રશ્નો થતા હતા કે ભાઈ આપણે ખાલી ક્રમબદ્ધ જ માની લઈ કે બધું ક્રમબદ્ધ જ છે, દરેક પર્યાયો એક પછી એક જે થવાની હોય તે જ થાય છે, એક પછી એક પણ થાય છે અને થવાની હોય તે જ થાય છે. આવા બે ન્યાયપૂર્વક ક્રમબદ્ધ પર્યાય ચાલે છે. તો એમ કે જો ખરેખર આવું જ હોય તો પછી એમાં પુરુષાર્થ શું રહ્યો? એમાં પુરુષાર્થ કરવાનું ક્યાં આવ્યું? તો પુરુષાર્થ નામનો જે સમવાય છે 5 સમવાયમાં, એ સમવાય તો ઉડી જાય છે. આમાં આપણે ક્રમબદ્ધ પર્યાય ક્રમબદ્ધ, દરેક પર્યાય ક્રમબદ્ધ, એમ જ જો આપણે ખાલી લઈ તો પછી પુરુષાર્થ તો ક્યાં રહ્યો? એમાં પુરુષાર્થની તો કોઈ વાત જ એમાં ઉત્પન્ન થતી નથી. તો 5 સમવાયમાંનો સ્વભાવ છે, પુરુષાર્થ છે, ભવિતવ્યતા છે, કાળલબ્ધિ છે અને બાહ્યમાં નિમિત્તપણું છે. એવા 5 સમવાય છે, એમાંથી પુરુષાર્થ નામનો સમવાય તો
એમાં ઉડી જાય છે, એમ કે ક્રમબદ્ધ જ માનવા માંડો તો પુરુષાર્થ શું રહ્યો, એવો પ્રશ્ન વારંવાર પૂજ્ય બેનશ્રીને પણ શ્રોતાઓ પૂછતા હતા. ગુરુદેવશ્રી તો પુરુષાર્થનું ક્રમબદ્ધનું વર્ણન, જ્યારે ક્રમબદ્ધનું વર્ણન ચાલે ત્યારે પુરુષાર્થની વ્યાખ્યા સાથે સાથે વણી લેતા હતા ક્રમબદ્ધ પર્યાયના વિષયમાં. પણ છતાં પણ શ્રોતાઓને ઘણી વખત એ વાત ન ખ્યાલમાં આવતી હોય તો જ્ઞાની ધર્માત્મા પૂજ્ય બેનશ્રીની પણ હયાતી પૂજ્ય ગુરુદેવશ્રી બાદ હતી, તો એમને પણ ઘણા પ્રશ્નો લોકો કરતા હતા. એમાંનો એક આ પ્રશ્ન છે કે ક્રમબદ્ધ પર્યાય માનવાથી પુરુષાર્થ ઉડી જાય છે, તે વાત સાચી છે? એવો કોઈ પ્રશ્ન કર્યો છે. તો પૂજ્ય બેનશ્રી એનો જવાબ આપે છે કે જે ક્રમબદ્ધ છે તે પુરુષાર્થ પૂર્વક છે. પહેલા તો પર્યાય ક્રમબદ્ધ છે તે પુરુષાર્થ પૂર્વક છે. પુરુષાર્થ વગરનું કોઈ ક્રમબદ્ધપણું ખરેખર હોતું જ નથી, એમ કહેવાનો આમાં આશય છે. હવે પુરુષાર્થ શું, ક્રમબદ્ધ શું, નિમિત્ત શું, ભવિતવ્યતા શું અને કાળલબ્ધિ શું, એ પાંચેય સમવાય આ છે ને આ ક્રમબદ્ધ પર્યાયમાં સમાયેલા છે. જો એ પાંચેય સમવાય એક સમયે એક સાથે વર્તતા ન હોય તો ક્રમબદ્ધ પર્યાયની ખરેખર સિદ્ધિ જ નથી થતી. એટલે ખરેખર બધા સમવાયો એક સાથે એક સમયમાં વર્તે ત્યારે જ કાર્યની સિદ્ધિ થાય છે, ચાહે એ કાર્ય વિપરીતપણે હો કે એ કાર્ય અવિપરીતપણે હો, તો એમાં બધા સમવાયો એક સાથે લાગુ પડે છે. માટે ક્રમબદ્ધ પર્યાય જે છે તે ખરેખર પુરુષાર્થ પૂર્વક જ હોય છે. તેમાંથી કોઈ સમવાય આપણે કાઢી નાખીએ તો ખરેખર એનું કાર્યની સિદ્ધિ નથી થતી. તો ક્રમબદ્ધ છે તે પુરુષાર્થ પૂર્વક છે. ક્રમબદ્ધ જે યથાર્થ માને તેમાં પુરુષાર્થ આવી જાય છે. યથાર્થ જે ક્રમબદ્ધ પર્યાયને માને તો પૂજ્ય બેનશ્રી એમ ફરમાવે છે કે તેમાં પુરુષાર્થ આવી જાય છે. કોઈ અલગથી પુરુષાર્થની વ્યાખ્યા નથી, પણ જે જીવ ખરેખર વાસ્તવિકપણે ક્રમબદ્ધ પર્યાય છે, પર્યાયનું ક્રમસર પરિણમન છે, એક પર્યાય પછી બીજી પર્યાય આવી જ થવાની છે, એવું સર્વજ્ઞના જ્ઞાનમાં છે. પોતાના દ્રવ્યમાં પણ એવી જ રીતે દરેક દ્રવ્યની દરેક પર્યાયો ક્રમબદ્ધ ક્રમસર ગોઠવાયેલી છે. એવું જો ક્રમબદ્ધપણું યથાર્થ જો કોઈ જીવને માનવાપણું એનું થઈ જાય તો તેમાં પુરુષાર્થ આવી જાય છે. એટલે કોઈ અલગથી પુરુષાર્થ કરે ત્યારે ક્રમબદ્ધ થાય છે એમ નથી, પણ ક્રમબદ્ધ પર્યાયને જે યથાર્થ માને તેમાં પુરુષાર્થ આવી જાય છે. ક્રમબદ્ધ સાચું માન્યું ત્યારે કહેવાય કે જેમાં પુરુષાર્થ સાથે હોય તો માન્યું છે. પુરુષાર્થ પૂર્વકનું ક્રમબદ્ધ છે, આમ જ થવાનું છે તેવો નિર્ણય. જો અહીંયા છે ને મૂળ વાત આવે છે, આ મૂળ વાત છે. આમ જ થવાનું છે તેવો નિર્ણય પુરુષાર્થનું બળ અને પરાક્રમ સૂચવે છે. પુરુષાર્થ પૂર્વક ક્રમબદ્ધ ન માને તો તે ક્રમબદ્ધને માનતો જ નથી. હવે આમાં ક્રમબદ્ધ અને પુરુષાર્થની મૈત્રી દર્શાવી છે. કોઈ પુરુષાર્થ ક્રમબદ્ધથી વિરુદ્ધ છે અને ક્રમબદ્ધ પુરુષાર્થથી વિરુદ્ધ છે એવું ખરેખર નથી. ખરેખર પુરુષાર્થ ને ક્રમબદ્ધ મૈત્રીપૂર્વક જોડાયેલા છે, કારણ કે આમ જ થવાનું છે તેવો નિર્ણય છે એ હંમેશા જ્ઞાનમાં હોય છે. હવે એવો જ્યાં સુધી આમ જ થવાનું છે એવો પર્યાય સ્વભાવનો પણ જ્યાં સુધી જીવને નિર્ણય નથી આવતો ત્યાં સુધી પુરુષાર્થનું બળ ખરેખર ઉપડતું જ નથી. પુરુષાર્થની વ્યાખ્યા એટલી જ છે કે કોઈ પણ પર્યાયનો યથાર્થતાપૂર્વક નિર્ણય કરવો અને એ પર્યાય જે દ્રવ્યની છે એવા દ્રવ્યનો પણ યથાર્થતાપૂર્વક નિર્ણય કરવો. નિર્ણય જ્ઞાનમાં થાય છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ છે, એટલે દ્રવ્ય ધ્રુવ છે, અપરિણામી છે, શાશ્વત છે, એકરૂપ છે, અખંડ છે, અને પ્રત્યેક સમયે એ જે પરિણામ પ્રગટ થાય છે એ પરિણામ દ્રવ્યના જ પરિણામ છે, અને એ દ્રવ્યના પરિણામ જે સમયે જે દ્રવ્યે જે ક્ષેત્રે જે કાળે જે ભાવે જે ભવે જેવા નિમિત્તે જેવા થવાના હોય તેવા જ ખરેખર થાય છે.
આમ જ થવાનું છે તેવો નિર્ણય, એવો નિર્ણય જો જીવને થાય કે પરિણામ જેવા થવાના હતા તેવા જ થયા છે, તેવો નિર્ણય જે છે તે પુરુષાર્થનું બળ અને પરાક્રમ સૂચવે છે. નિર્ણય જ્ઞાનમાં હોય છે. જ્ઞાનમાં જ્યાં સુધી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનો યથાર્થ નિર્ણય નથી આવતો ત્યાં સુધી પુરુષાર્થનું બળ જ ખરેખર ઉપડતું નથી. પુરુષાર્થનું બળ જ એને કહેવાય કે આવો એને દ્રવ્ય સ્વરૂપનો અને પર્યાય સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરે એને જ ખરેખર પુરુષાર્થ કહેવામાં આવે છે. કે પર્યાય એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક, અને આના પછી આજ, આના પછી આજ, આના પછી આજ, એમ એક પછી એક અને આના પછી આજ, એમ બે ભાવ ક્રમબદ્ધ પર્યાયમાં રહેલા છે. એ બે ભાવનો પર્યાય અપેક્ષાએ પણ જ્ઞાનમાં નિર્ણય એને થાય ત્યારે જ ખરેખર તેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત અકર્તા સ્વભાવની સિદ્ધિ માટે બતાવવામાં આવે છે અને ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત જે સમજે છે તેની દ્રષ્ટિ અકર્તા સ્વભાવ ઉપર જાય છે. અકર્તા સ્વભાવ બતાવવા માટે ક્રમબદ્ધ પર્યાય છે એમ નથી. પર્યાય તો ક્રમબદ્ધ જ છે, ક્રમસર જ છે, ક્રમ નિયમિત જ છે. એક પછી એક જ થાય છે, આના પછી આ જ થાય છે. એવું અંદરમાં દ્રવ્યમાં અનંત ગુણો છે. એવા એક એક ગુણમાં એની એક એક ગુણ જે ગુણી છે એમાં એક એક ગુણમાં ગુણીમાં અનંતા અંશો પર્યાય પ્રગટ થવાના જે તે ગુણના જે તે પર્યાયના જે તે ગુણમાં જે તે પર્યાયના પડેલા છે. એવા અંશો જે અંદરમાં પડ્યા છે, જેમ કે એક જ્ઞાન ગુણ લ્યો તો જ્ઞાન ગુણ છે એ જ્ઞાયક ભાવ છે, એનો એક જ્ઞાન ગુણ છે. અને એ જ્ઞાન ગુણ છે એ જ્ઞાન ગુણમાં અનાદિકાળથી અનંતકાળ સુધીની પર્યાયોના અંશો પડેલા છે. પર્યાયો નથી, એમાં પર્યાયો પ્રગટ થવાનું સામર્થ ગુણમાં પડ્યું છે. એવા અંશો એક પછી એક, 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 એવા જે અંશનો ક્રમ પ્રગટ થવાનો આવે એવા ક્રમબદ્ધ ક્રમસર અંશો એક ગુણમાં પડેલા છે. અને એ અંશો જે સમયે જે ક્રમમાં જે અંશનો કાળ આવે સ્વકાળ એવો અંશ પ્રગટ થાય છે. પ્રગટ થાય છે એનું નામ પર્યાય છે. એ પ્રગટ થવાનો છે એ અંદર ગુણમાં પડેલો છે અને એ ગુણમાંથી એની પ્રગટતા થાય છે. એ ગુણમાં છે ત્યાં સુધી એ પારિણામિક ભાવે છે, એ શાશ્વત ભાવે છે, એ અખંડ ભાવે છે, એ ધ્રુવ ભાવે છે. અને જ્યારે એનો ઉત્પાદ થાય છે, જ્યારે એનું પરિણમન થાય છે ગુણમાંથી બહાર આવી અને એ અંશ ઉત્પાદ રૂપે પરિણમે છે. એ અંશ ઉત્પાદ રૂપે પરિણમ્યો તો એ પરિણમનનું નામ પર્યાય છે. અને એ પરિણમનમાં ચાહે અશુદ્ધ પર્યાય હો કે ચાહે શુદ્ધ પર્યાય હો, એ દરેક પર્યાય પોતાના સ્વકાળે ગુણમાંથી જે પ્રકારની એની પ્રગટતા થવાનું ક્રમબદ્ધમાં હોય તેવા જ ક્રમબદ્ધમાં એ પર્યાય પ્રગટ રૂપે ઉત્પાદ રૂપે થાય છે. અંદરમાં અશુદ્ધતા છે નહીં, ગુણમાં અંદરમાં અશુદ્ધતા નથી તો પણ પર્યાય અશુદ્ધ થાય તો એ પર્યાયનો પોતાનો સ્વકાર છે, પર્યાયની પોતાની યોગ્યતા છે, પર્યાયનું પોતાનું સત્કારક રૂપી પરિણમન છે. એવી અંદર એક ગુણમાં અનંત અંશો પડ્યા છે. એ એક એક અંશનો ઉત્પાદ ક્રમબદ્ધમાં આના પછી આજ, આના પછી આજ, આના પછી આજ, અને આવી જ પર્યાય પ્રગટ થવાની છે એવું ગુણમાં સામર્થ્ય પડેલું છે. ગુણમાં વિભાવ થવાનું સામર્થ્ય નથી, પણ જ્યારે ગુણ છે ત્યારે એ શુદ્ધરૂપ છે અને પ્રગટતા રૂપ જ્યારે પર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે એની યોગ્યતા અનુસાર પ્રગટ થાય છે, એના સ્વકાર અનુસાર પ્રગટ થાય છે, એના સત્કારક અનુસાર પ્રગટ થાય છે, એના જન્મ ક્ષણ અનુસાર પ્રગટ થાય છે. પર્યાય આવે છે અંદરથી અને પર્યાય થાય છે સ્વતંત્ર. આ એક અપૂર્વ સિદ્ધાંત છે. આ સિદ્ધાંત જેને ખ્યાલમાં આવી જાય એને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય છે અને એ નિર્ણય થયો એનું નામ જ ખરેખર પુરુષાર્થ છે. આવો નિર્ણય નથી થતો ક્રમબદ્ધનો
એટલે જ એના પુરુષાર્થમાં પર્યાય ફેરવવાનું કાર્ય અનાદિથી વિપરીત પુરુષાર્થપૂર્વક ચાલી રહ્યું છે. કારણ કે કોઈ પર્યાયને કોઈ દ્રવ્ય પોતાની પર્યાયને ફેરવી શકે એવી પણ ખરેખર શક્યતા નથી. ખરેખર એવું સામર્થ્ય એનામાં નથી કે એ પર્યાયને ફેરવી શકે. પર્યાય પ્રગટ થવાનું સામર્થ્ય અંદરથી ઉત્પાદ થવાનું સામર્થ્ય છે, પણ ઉત્પાદમાં કેવું પરિણમન થાય એ એના સટકારકમાં પડેલું છે, એના પરિણમતા સટકારકમાં છે. પર્યાયનો ઉત્પાદ થવાનું સામર્થ્ય ગુણમાં છે. ઉત્પાદ વ્યય ધ્રુવ નામની એક શક્તિ પણ છે આત્મામાં. તો એ પ્રત્યેક સમયે એક ગુણની એક પર્યાય ઉત્પાદ રૂપે હોય અને હોય જ એવી એક ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની આત્મામાં શક્તિ છે. અને પ્રત્યેક સમયે જે પર્યાય પ્રગટ થઈ હોય એનો બીજે સમયે વ્યય થાય અને થાય જ, અને એ જ સમયે ધ્રુવપણું એનું કાયમ હોય ને હોય જ એવી ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની શક્તિ એક આત્મામાં પડી છે. માટે ઉત્પાદ થવાનું સામર્થ્ય ગુણમાં છે, પણ ઉત્પાદ કેવો થવો એ એની યોગ્યતા સટકારકની જન્મક્ષણ પ્રમાણે જ એનું પરિણમન પ્રત્યેક સમયે થાય છે. આવો જે જીવને દ્રવ્યનો, ગુણનો અને પર્યાયનો આમ જ થવાનું છે તેવો નિર્ણય જે જીવને થાય છે તેને કહેવામાં આવે છે કે આ જીવને પુરુષાર્થનું બળ પ્રગટ થયું છે અને એ પુરુષાર્થનું પરાક્રમની સૂચના ત્યાંથી નીકળે છે. એવું આમાં બેનશ્રીને તાત્પર્ય કહેવાનું છે કે પર્યાયો તો ક્રમબદ્ધ જ છે, પર્યાયો ફરી શકતી નથી. ક્રમબદ્ધને જે યથાર્થ માને તેમાં જ પુરુષાર્થ આવી જાય છે. ક્રમબદ્ધ સાચું માન્યું ત્યારે કહેવાય કે જેમાં પુરુષાર્થ સાથે હોય તો માન્યું છે. તો એમાં પુરુષાર્થ કયો? તો કે આમ જ થવાનું છે તેવો નિર્ણય, તેનું નામ ખરેખર પુરુષાર્થ છે. એવો જે જીવને જ્ઞાનમાં નિર્ણય થાય છે એવા જીવને પર્યાયો બધી ક્રમબદ્ધ છે, અને એવા નિર્ણયમાં ખરેખર એ નિર્ણય આગળ વધી અને અકર્તા સ્વભાવ તરફ એનું જ્ઞાન ઢળી જાય છે. તો અકર્તા સ્વભાવ તરફ જ્ઞાન ઢળે તો એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. પછી પર્યાયો પ્રગટ થાય તો એનો જાણનાર રહે છે. દ્રવ્ય પોતે છે એનો પણ એ જ્ઞાન જાણનાર છે. અને જેટલી પ્રગટ થતી પર્યાયો જેવી પ્રગટ થાય, અમુક પર્યાયો હજી મોક્ષ ન થાય ત્યાં સુધી અસુત્તા રૂપે પરિણમવાની હોય, અને અમુક પર્યાયો સમ્યક દર્શન બાદ સુત્તા રૂપે પરિણમન ચાલતું હોય, તો એ સુત્તા અને અસુત્તા બેયનો જ્ઞાનમાં જ્ઞાતા રહીએ છે. અને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે એનો દ્રષ્ટિપૂર્વક સમ્યક જ્ઞાનપૂર્વક એનો પણ ઈ ખરેખર જ્ઞાતા દ્રષ્ટા રહીએ છે. આવું ખરેખર ક્રમબદ્ધ અને પુરુષાર્થની મૈત્રી છે, એની વિરુદ્ધતા નથી કે ક્રમબદ્ધથી પુરુષાર્થ વિરુદ્ધ છે અને પુરુષાર્થથી ક્રમબદ્ધ વિરુદ્ધ છે. એમ કોઈ જ્ઞાનીને કહેવાનો આશય ખરેખર હોતો નથી. કારણ કે જો એની વિરુદ્ધતા હોય તો સમવાયો તૂટે છે, અને જ્યાં સુધી 5 સમવાયો એક સમયમાં એક સાથે કાર્યરત ન થાય ત્યાં સુધી સમ્યક કાર્યની ઉત્પત્તિ થતી નથી. માટે પુરુષાર્થ અને ક્રમબદ્ધ મૈત્રીપૂર્વક એક સમયમાં એક સાથે એક કાળે જોડાયેલા છે, તેમાં કાંઈ ફેરફાર થઈ શકતો નથી. અને પુરુષાર્થની વ્યાખ્યા જ એ છે કે યથાર્થ નિર્ણય, તેનું નામ ખરેખર પુરુષાર્થ છે. આમાં પૂજ્ય બેનશ્રી પણ ફરમાવે છે કે આમ જ થવાનું છે તેવો નિર્ણય જ્ઞાનમાં હોય એવો નિર્ણય થાય એ જ પુરુષાર્થનું બળ અને પરાક્રમ સૂચવે છે. હવે નિર્ણય પુરુષાર્થ એટલે શું? છઠ્ઠી શક્તિ આવી ને, વીર્ય શક્તિ, એમાં પુરુષાર્થની વ્યાખ્યા કરી છે કે સ્વરૂપની રચના કરે એનું નામ પુરુષાર્થ. તો સ્વરૂપની રચના કેવી રીતે થાય? કે સ્વરૂપની રચના પૂર્વે એક સ્વરૂપની રચના થવાની છે એવો નિર્ણય આવે, અને એ નિર્ણયમાં એને દ્રવ્ય ગુણ પર્યાયનું યથાર્થ જ્ઞાન વર્તતું હોય.
જેવી રીતે પૂજ્ય શાંતાબેનની આપણે વાત લીધી તો એને જે 79 દિવસ પહેલા નિર્ણય આવ્યો, અપૂર્વ નિર્ણય આવ્યો, એમાં એને દ્રવ્ય ગુણ અને પર્યાયનું યથાર્થ સ્વરૂપ ભાતી ગયું. અત્યાર સુધી એમ સમજતા હતા કે પર્યાયમાં અશુદ્ધતા છે અને દ્રવ્ય શુદ્ધ છે, અને અશુદ્ધતા છે એ પરના લક્ષે કે પરના નિમિત્તે થઈ છે. એ વાસ્તવિક વ્યાખ્યા સાચી છે. અશુદ્ધતા પરના લક્ષે પરના નિમિત્તે થઈ છે. અજ્ઞાનીને પર્યાયમાં અશુદ્ધતા અત્યારે વર્તમાનમાં વર્તી રહી છે. દ્રવ્ય શુદ્ધ હોવા છતાં પર્યાયમાં અશુદ્ધતા વર્તી રહી છે. પણ દ્રવ્ય શુદ્ધતા છે દ્રવ્યમાં અને પર્યાયમાં અશુદ્ધતા છે. એ કાળે પણ પર્યાયમાં એક જ્ઞાનનું પરિણમન એવું છે કે એ જ્ઞાનનું પરિણમન ક્યારેય પણ ઉપયોગરૂપી જ્ઞાન છે, એમાં સ્વચ્છતા રહેલી છે, અને એ સ્વચ્છતાને કારણે જ પ્રત્યેક પર્યાયોનું પરિણમન છે એ એમાં પ્રતિભાષિત થયા કરે છે, અને એ જ્ઞાનની સ્વચ્છતા અકબંધ રહી ગઈ છે. તો એ દ્રવ્ય ગુણ અને જ્ઞાનની પર્યાય એ જોવો તો એમાં ક્યાંય અશુદ્ધતા ખરેખર વર્તમાનમાં ઉપયોગરૂપી જ્ઞાનમાં થઈ નથી. એવો એનો સ્વભાવ એક અકબંધ એવો રહી ગયો છે કે જેમાં કોઈ પ્રકારની અશુદ્ધતાનો પ્રવેશ નથી થયો. તો એવું જ્યારે દ્રવ્ય ગુણ પર્યાયનો યથાર્થ નિર્ણય જીવને આવે છે ત્યારે એનો પુરુષાર્થ સ્વ તરફ વળવાનો નિર્ણયપૂર્વક ચાલુ થઈ જાય છે, અને એવો નિર્ણય અકર્તા સ્વભાવ તરફ ઢળે છે. ત્યારે એમ કહેવામાં આવે છે કે આ જીવે અકર્તા સ્વભાવની દ્રષ્ટિ કરી ત્યારે એનો પૂર્વમાં પુરુષાર્થ ખૂબ ચાલતો હતો. પૂજ્ય ગુરુદેવશ્રીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જે પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસ પ્રવચનમાં આ પ્રશ્ન આવેલો છે કે પર્યાય ક્રમબદ્ધ થાય છે તો એમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? તો પૂજ્ય ગુરુદેવ શ્રી એમાં જવાબ આપે છે કે ભાઈ અહીં તો એમ કે છે કે ક્રમબદ્ધમાં અકર્તાપણાનો પુરુષાર્થ છે. જે સમયે જે પર્યાય થશે એનો જ્યારે નિર્ણય કરે છે તો જ્ઞાયક ઉપર દ્રષ્ટિ ચાલી જાય છે. કારણ કે જ્યાં જે સમયે જે પર્યાય થવાની છે એવો નિર્ણય એને થઈ ગયો કે જે સમયે જે પર્યાય થશે આવી જ થશે, આમ જ થશે, થવાની હતી એમ જ, એના સત્કારકથી થઈ છે, એના ક્રમબદ્ધમાં આવી છે, એનું પરિણામ સ્વતંત્ર છે. તો પછી એ પર્યાય સામું જોવાનું બંધ કરે છે એવો નિર્ણય થાય છે એને. જ્યારે એનો ક્રમબદ્ધનો નિર્ણય થાય છે, પર્યાયનો પણ યથાર્થ નિર્ણય થાય છે, ત્યારે એ ખરેખર પર્યાયને જોવાનું બંધ કરે છે. કારણ કે એને ખ્યાલ આવી ગયો કે પર્યાયમાં હું ફેરફાર કરી શકતો નથી. જેવી પર્યાય થવાની હોય એવી જ થયા કરે છે. મેં ઘણો પુરુષાર્થ કર્યો પર્યાયને ફેરવવાનો. જો પુરુષાર્થથી પર્યાય ફરતી હોય તો કોઈ જીવ, બધા આપણા પૂજ્ય ગુરુદેવના શિષ્યો જે ગુરુદેવને સાંભળે છે એ પુરુષાર્થ તો કરતા હોય છે, પણ એનો પુરુષાર્થની વ્યાખ્યામાં ફરક છે. પુરુષાર્થનું માધ્યમ શું એવો એને ખ્યાલ નથી આવ્યો. એટલે નિર્ણય જે છે, જ્ઞાનમાં જે નિર્ણય હોવો જોઈએ, દ્રવ્ય પર્યાય સ્વરૂપનો યથાર્થ નિર્ણય, એનું નામ પુરુષાર્થ છે. એ એના ખ્યાલમાં હજી ન આવ્યું હોવાને કારણે એને એક એવી ભ્રમણા રહી ગઈ છે કે પુરુષાર્થ પૂર્વક હું પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ કરું. તો એવી રીતે કોઈ પર્યાય ગમે તેવો પુરુષાર્થ કરવા ખરેખર ફરી શકતી નથી. જો એક પર્યાયને પણ જીવ પુરુષાર્થ કરીને ફેરવી શકતો હોય, એ પર્યાય એવી ન થવાની હોય ને જો એ પુરુષાર્થ પૂર્વક એવી પર્યાય ફેરવે, એવું જો થઈ જાય તો છ દ્રવ્યની વ્યવસ્થામાં ભંગ પડી જાય. સર્વજ્ઞના કેવળ જ્ઞાનમાં પણ ખરેખર એને ફેરફાર કરવો પડે ત્યાં સુધીની વાત છે. એટલે પૂજ્ય ગુરુદેવશ્રીને જ્યારે ક્રમબદ્ધ પર્યાયની પૂજ્ય ગુરુદેવશ્રી વાત કરે છે ત્યારે બે વાત અચૂક કરતા હોય છે કે પહેલા તો તને કેવળ જ્ઞાનીની શ્રદ્ધા છે કે નહીં, કેવળ જ્ઞાન જગતમાં છે એવી શ્રદ્ધા છે કે નહીં. ભગવાને દીઠું એમ થશે એમ તું કેસ તો તને કેવડીની શ્રદ્ધા છે કે નહીં. એવી પહેલા તું કેવળ જ્ઞાનની શ્રદ્ધા કર, સર્વજ્ઞની શ્રદ્ધા કર કે સર્વજ્ઞએ જે દ્રવ્ય, જે ક્ષેત્રે, જે કાળે, જે ભવે, જે ભાવે, જે નિમિત્તે, જે પર્યાય જેમ થવાની છે તેમ થવાની છે, એવું એના જ્ઞાનમાં જે આવેલું છે એવું જ મારી પર્યાયના પરિણમનનું સ્વરૂપ છે. તો મારે એવો નિર્ણય કરવો જોઈએ કે મારી પર્યાયો અનુસ્યુતિથી ક્રમબદ્ધમાં મારા દ્રવ્યોમાં, મારા ગુણમાં ગોઠવાયેલી છે, અને એ ગુણમાંથી જે અંશ પ્રગટ થાય છે એ અંશ એની યોગ્યતા અનુસાર પ્રગટ થાય છે. મારું કર્તવ્ય
મારો પુરુષાર્થ તો એટલો જ છે કે હું અકર્તા સ્વભાવી જ્ઞાતા દ્રષ્ટા છું, હું ધ્રુવ ચૈતન્ય પરમાત્મા છું, હું અવિનશ્વર પરમાત્મા છું, હું અકારણ પરમાત્મા છું, હું અકર્તા સ્વભાવી આત્મા છું, હું ધ્રુવ ધામ છું, હું અખંડ ચૈતન્ય તત્વ છું, હું જ્ઞાનમય આત્મા છું, હું શુદ્ધ પરિપૂર્ણ છું, હું કૃતકૃત્ય છું, મારામાં કોઈ ભેદભંગ નથી, મારામાં કોઈ વર્તમાન પર્યાય નથી, ભૂત ભવિષ્યની પર્યાયો મારામાં ગુણમાં રહેલી છે એમ કહેવામાં આવે છે, એ પણ પર્યાયો પર્યાય રૂપે નથી, ગુણ રૂપે અંશ રૂપે રહેલી છે. એવો યથાર્થ નિર્ણય દ્રવ્ય સ્વભાવનો જ્યાં જીવને આવે છે, અકર્તા સ્વભાવનો જ્યાં નિર્ણય આવે છે અને પર્યાયના પણ ક્રમબદ્ધપણાનો જ્યાં નિર્ણય આવે છે, ત્યાં એની દ્રષ્ટિ, નિર્ણયવાળી દ્રષ્ટિ અકર્તા સ્વભાવ ઉપર ચાલી જાય છે. અને અકર્તા સ્વભાવ ઉપર દ્રષ્ટિ ચાલી જતા એને ખરેખર અકર્તા સ્વભાવ હું જ છું એવું દ્રષ્ટિપૂર્વક પરિણમન થઈ અને જ્ઞાન પણ સમ્યક થઈ જાય છે. એને કહેવાય છે કે આ જીવે જે નિર્ણય કર્યો હતો એ નિર્ણય એનો યથાર્થ હતો, તો એ યથાર્થ નિર્ણયનું ફળ આવ્યું તો એમ કહેવાય કે આ જીવે ઘણો પૂર્વમાં પુરુષાર્થ કરી અને ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ અને સમ્યક જ્ઞાનની પ્રગટતા કરી, તો આ જીવનો પુરુષાર્થ કોઈ અપૂર્વ હતો, આ જીવના પુરુષાર્થનું ફળ આવી ગયું એમ કહેવામાં આવે. પુરુષાર્થ ખરેખર યથાર્થ નિર્ણયનો હોય છે. પુરુષાર્થ પૂર્વક ક્રમબદ્ધ ન માને તો તે ક્રમબદ્ધને માનતો જ નથી. એમાં પૂજ્ય બેનશ્રી એમ કહેવામાં માગે છે કે નિર્ણય તું ખર, કે તારું દ્રવ્ય સ્વરૂપ આવું છે, તારું ગુણ સ્વરૂપ આવું છે, તારું પર્યાય સ્વરૂપ આવું છે, એવો જ્યાં તને નિર્ણય આવી જશે તો તારી દ્રષ્ટિ અને જ્ઞાન અકર્તા સ્વભાવ ઉપર ચાલ્યા જશે અને ત્યાં ચાલ્યા જશે તો તને સ્વસંવેદન અને પ્રતીતિ આવશે અને એ પ્રતીતિ પૂર્વકનું સ્વસંવેદન આવતા તને ખ્યાલ આવશે કે હું અશુદ્ધ ને શુદ્ધ પર્યાય બંનેનો જ્ઞાતા છું અને મારા ત્રિકાળી દ્રવ્યનો પણ હું જ્ઞાતા છું. એવો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી અસ્થિથી તું થઈ જાય અને નાસ્તિપૂર્વક અકર્તા સ્વભાવ છે એ પણ તને ખ્યાલમાં આવી જશે કે કોઈ પણ પરિણામનો હું કરતા નથી, હું અકર્તા સ્વભાવી છું, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છું, એવો ખ્યાલ આવશે. તો એવા ખ્યાલ પૂર્વકના નિર્ણય પૂર્વે થયો તો અને એ નિર્ણયનું ફળ આવ્યું, એનું નામ એને આવો ખ્યાલ આવ્યો, આવી અનુભૂતિ થઈ, આવું સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ એમ કહેવામાં આવે છે. કોઈ પણ 5 સમવાયમાં એકેય સમવાય એકબીજાથી વિરુદ્ધ કદી ન હોઈ શકે, કારણ કે એક જ સમયમાં એક કાળે બધા સમવાયો હોય છે. તેથી પુરુષાર્થ પૂર્વક જ ક્રમબદ્ધ છે, ક્રમબદ્ધ પૂર્વક જ પુરુષાર્થ છે, એવી જ એની કાળલબ્ધિ હોય છે, એવી જ એની હોનહાર હોય છે અને બાહ્યમાં એવા જ ઉદય અનુદય કે અભાવરૂપી નિમિત્તો પણ ત્યાં ગોઠવાયેલા હોય છે. જો આમાંથી કોઈ પણ વાતમાં કાંઈ પણ જીવ ફેરફાર કરવાનો પ્રયત્ન કરે, પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ કરે, એક પછી એક પર્યાય છે એમાં કાંઈ ખલેલ પહોંચાડવાનો પુરુષાર્થ કરે, તો એક દ્રવ્યની પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ કરે, જેમ કે રાગની પર્યાય હોય એને ફેરવવાનો પુરુષાર્થ કરે, તો બાહ્યમાં અહીંયા જ્યારે રાગ થયો ત્યારે બહારમાં ચારિત્ર મોહની ઉદયનું પરિણમન છે એને પણ એને ફેરવવું પડશે અને એને ફેરવવા કોઈ સમર્થ નથી. માટે કોઈ દ્રવ્યની કોઈ પર્યાય, દરેક દ્રવ્યની દરેક પર્યાય ક્રમબદ્ધ એક પછી એક જે થવાની છે તે જ થશે એમ જોડાયેલી છે એવો નિર્ણય, એનું નામ વાસ્તવિક પુરુષાર્થ છે. પુરુષાર્થની વ્યાખ્યા આ રીતે ગુરુદેવે સેંકડો વખત કરેલી છે, જે ગુરુદેવના પ્રવચનોમાં વારંવાર આવે છે અને ક્રમબદ્ધ પર્યાયના જે પ્રવચનો ગુરુદેવના છે એમાં તો ખાસ પૂજ્ય ગુરુદેવ શ્રીએ ભાર મૂક્યો છે કે ક્રમબદ્ધ પર્યાયનો જેને નિર્ણય થાય છે, ક્રમબદ્ધ પર્યાયનો જેને નિર્ણય થાય છે, નિર્ણય જ્ઞાનમાં થાય છે, જેને નિર્ણય થાય છે ક્રમબદ્ધ પર્યાયનો, એની દ્રષ્ટિ એટલે કે શ્રદ્ધા ત્રિકાળી અકર્તા સ્વભાવ ઉપર ચાલી જાય છે અને એ અકર્તા સ્વભાવ ઉપર ચાલી જતા દ્રષ્ટિ સમ્યક થાય છે અને એની સાથે રહેલું નિર્ણયવાળું પૂર્વે નિર્ણય કર્યો તો એવું જે જ્ઞાન રહેલું છે એ જ્ઞાન પણ સમ્યક જ્ઞાન નામ પામે છે. એવું આ દ્રષ્ટિપૂર્વક જ્ઞાનનો સુમેળ છે, પુરુષાર્થપૂર્વક ક્રમબદ્ધનો સુમેળ છે. એ સમયે એનો સ્વકાર એવો જ હોય છે, એ સમયે એની હોનાર પણ એવી હોય છે અને બાહ્યમાં નિમિત્તપણું પણ એવું હોય છે. એને કહેવામાં આવે છે કે પુરુષાર્થપૂર્વક ક્રમબદ્ધ
ક્રમબદ્ધપૂર્વક પુરુષાર્થ અને એવા નિર્ણયની સખત જરૂરત છે. માટે સર્વે જીવોએ ક્રમબદ્ધ પર્યાય અને પુરુષાર્થના વિવેચનમાં યથાર્થ નિર્ણયની કિંમત આંકવા જેવી છે. નિર્ણય હંમેશા જ્ઞાનમાં હોય છે. જ્ઞાન હંમેશા જીવ પાસે પ્રગટ લક્ષણ છે અને એ પ્રગટ લક્ષણથી જ ખરેખર જ્ઞાયક સુધી પહોંચી શકાય છે. એવું બેનશ્રી વારંવાર એની ચર્ચાઓમાં કહે છે કે તારી પાસે એક પ્રગટ લક્ષણ અકબંધ રહી ગયું છે, જે જ્ઞાન 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 જાણવું 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 પ્રતિ સમયે તારા જ્ઞાનમાં જાણવાની પર્યાય ચાલે છે. અને એ જ્ઞાન છે, એ જ્ઞાન ક્યાંથી આવ્યું છે, એ જ્ઞાનનો સ્ત્રોત ક્યાંથી આવે છે, તો એ જ્ઞાયકમાંથી વહેતું પ્રવાહરૂપી જ્ઞાન બહાર આવ્યું છે અને એ જ્ઞાનમાં નિર્ણય થાય છે. અને એવો નિર્ણય જ્ઞાનમાં થતા એને ખબર પડે છે કે આ જ્ઞાન તો જ્ઞાયકનું જ્ઞાન છે, જ્ઞાયકમાંથી આવતું જ્ઞાન છે, તો હું તો જ્ઞાયક જ છું. એવો જ્યાં નિર્ણય થાય છે ત્યાં એને બધી પર્યાયો ક્રમબદ્ધ જ ગોઠવાયેલી છે એવો સમ્યક નિર્ણય થઈ જાય છે. અને એ સમ્યક નિર્ણયનું નામ જ ખરેખર પુરુષાર્થ અને ક્રમબદ્ધપણું કહેવામાં આવે છે. આવી આ ક્રમબદ્ધ અને પુરુષાર્થની જોડણી છે, એની વ્યાખ્યા છે. બંનેની મૈત્રી હોય છે, એકબીજાથી વિરુદ્ધ કદી નથી હોતા. એવો આ ખરેખર સ્વભાવ જ્ઞાનીઓ આપણને વર્ણન કરીને સમજાવી ગયા છે. એવો સ્વભાવ આપણે બધા મુમુક્ષુઓ સમજી એની ભાવના ભાવી અને યથાર્થ નિર્ણય કરી અને એ નિર્ણયનું ફળ મોક્ષ માર્ગ લઈ આવી અને મોક્ષ માર્ગમાં પરિણમન સર્વભવી જીવનનું થાય એવી મંગલ ભાવના રૂપ પરિણમે. પ્રશ્ન કઈ હોય તો 5-10 મિનિટમાં પૂછી શકાય છે. થેન્ક યુ ચેતનભાઈ. પ્રશ્ન જો કોઈનો હોય તો લઈએ. ચેતનભાઈ, એક પ્રશ્ન છે કે આપણે જે ક્રમબદ્ધ પર્યાયનો જે યથાર્થ નિર્ણય શબ્દ આપણે કયો તો એ મિથ્યાત્વ ગુણ સ્થાનકમાં થશે? હા, એ યથાર્થ નિર્ણય હંમેશા મિથ્યાત્વના સમયે જ થઈ શકે છે. કારણ કે મિથ્યાત્વ છે ને એ શ્રદ્ધાની વિપરીત પર્યાય છે અને નિર્ણય છે ને એ જ્ઞાનની પર્યાયમાં થાય છે. એટલે મિથ્યાત્વ જ્ઞાનની પર્યાયના નિર્ણયને રોકી નથી શકતું. મિથ્યાત્વ જુદા ગુણની પર્યાય છે અને નિર્ણય છે એ જ્ઞાન ગુણની પર્યાયમાં થાય છે. જ્યારે જ્ઞાન ગુણની પર્યાયમાં નિર્ણય થાય છે, નિર્ણય આગળ વધે છે અને કરણ લબ્ધિના પરિણામ સુધી મિથ્યાત્વ હોય છે, તો ત્યાં સુધી પણ જીવ 4 લબ્ધિ સુધી પણ પહોંચી શકે છે. એવી ખરેખર નિર્ણયની કિંમત છે. મિથ્યાત્વ એને નડતું નથી નિર્ણય કરવામાં. મિથ્યાત્વની જગ્યાએ ચાલુ હોવા છતાં યથાર્થ નિર્ણય પરોક્ષ અનુભૂતિ સુધી જીવ પહોંચી જાય છે. મિથ્યાત્વની દશામાં એવું ઘણી વખત થઈ ગયું છે. જીવને યથાર્થ નિર્ણય પૂર્વક પરોક્ષ અનુભૂતિ સુધી પણ પહોંચી ગયો હોવા છતાં મિથ્યાત્વ ચાલુ રહે છે અને એ પ્રત્યક્ષ અનુભૂતિ થાય ત્યારે મિથ્યાત્વ ચાલ્યું જાય છે. એટલે મિથ્યાત્વના સમયે નિર્ણય થઈ શકે છે. થેન્ક યુ. બહુ સરસ. ચેતનભાઈ, આજે તમે બહુ સરસ સમજાવ્યું અને એમાં તમે જે ગુણ પર્યાયનું જે સમજાવ્યું કે ગુણમાં શક્તિ રૂપે પર્યાય રહેલી છે અને ગુણમાંથી ઉત્પન્ન થાય છે, પણ એમાં ઉત્પન્ન થવાની છે પણ જે પર્યાય થાય છે તે સ્વતંત્ર થાય છે અને પછી આગળ વધારે વિચારીએ તો તે ક્રમબદ્ધ થાય છે. પણ ગુણમાં જે પર્યાયો ગુણમાં શક્તિ રૂપે જ છે પણ એ ક્રમબદ્ધ રૂપે પડેલી છે એવું સમજવું ખોટું છે, બરાબર ને? ના, એ શક્તિ રૂપે છે એ પણ ક્રમબદ્ધ જ છે. એ ક્રમબદ્ધમાં કયા અંશની કેવી પર્યાય પ્રગટ થવાની એ આપણને ખબર નથી, પણ સર્વજ્ઞના જ્ઞાનમાં એવું પડેલું છે. સર્વજ્ઞનું જ્ઞાન જાણે છે કે આ દ્રવ્યની આ ગુણના જે અનંત અંશો એક ગુણમાં પડેલા છે એ અત્યારે જે અંશ પ્રગટ થયો એનું પરિણમન કેવું થવાનું છે, એના પછીનો અંશ જે એના ગુણમાં પડ્યો છે એ પણ ઉત્પાદ રૂપે થશે ત્યારે એનું પરિણમન કેવું થવાનું છે એ સર્વજ્ઞના જ્ઞાનમાં છે કે આટલી પર્યાયો રાગ રૂપે જ આવવાની છે અને આટલી રાગરૂપ પર્યાય પછી આ જીવની પર્યાય વિતરાગતા રૂપ આવવાની છે. એવું સર્વજ્ઞના જ્ઞાનમાં વર્તમાન કોઈ પણ જીવની
ભવિષ્યની પર્યાયનું પણ જ્ઞાન વર્તમાનમાં વર્તે છે. એટલે આપણા અંદરના ગુણમાં જેટલા અંશો રૂપી પર્યાયોના અંશો રહેલા છે એ પર્યાયોના અંશ ક્યારે મોક્ષ રૂપે પરિપૂર્ણ પરિણમશે એવું પણ અત્યારે આપણા ગુણમાં નિશ્ચિતપણે પડેલું છે. આપણા ગુણ પણ એ રીતે જ ગોઠવાયેલા છે, એમાં કોઈ ફેરફાર થઈ શકતો જ નથી. દરેક ભવી જીવની પર્યાય જેવી 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 મોક્ષ સુધી થવાની છે એ બધી પર્યાયો અંદર ગુણમાં અનુસૂચિથી ગૂંથાયેલી પડેલી છે. એને કોઈ ફેરવી શકતું નથી, એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. આપણને એમ થાય કે એ ગુણરૂપે છે, પણ પ્રગટરૂપ પર્યાય કેવી થશે એ તો આપણને ખબર નથી. પણ પ્રગટરૂપ પર્યાય કેવી થશે એ આપણને ખબર નથી. પણ એ અંદરમાં ગુણમાં એવી જ થવાનું અંદર અંશ પડ્યો છે કે એવી જ પર્યાય પ્રગટ થવાની છે. આપણને ખબર નથી, અંદર ગુણરૂપ છે, પણ પ્રગટ રૂપ કેવી થવાની આપણને ખબર નથી. પણ એ જેવી થવાની છે એવી જ થવાની છે, એવું જ અંદરમાં ગુણમાં પડેલું છે. એ સર્વજ્ઞ જાણે છે, આપણે નથી જાણતા. અંદરમાં તો ગુણ જ છે, એટલે એ નિશ્ચિત છે બધું. એમાં કઈ ફેરફાર થઈ શકે એવું નથી. કોઈ પુરુષાર્થ પૂર્વક કોઈ પર્યાય ફરી શકે એમ જ નથી. એ વાત પુરુષાર્થ એટલો જ કરવાનો છે કે હું ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય છું, અનંત ગુણાત્મક છું, અને અનંત પર્યાયો પ્રગટ થવાની છે તે મારા અંદરમાં ગુણમાં જ પડેલી છે. મારે કોઈ પુરુષાર્થ એ પ્રકારનો કરવાનો નથી. દ્રવ્ય ગુણના સ્વરૂપના નિર્ણયનો પુરુષાર્થ અને પર્યાય પ્રગટ જે કાળે જે સમયે જે થવાની છે એવો સ્વીકારનો પુરુષાર્થ. એવો પુરુષાર્થ જ્યારે ચાલુ થાય છે ત્યારે એની દ્રષ્ટિ પર્યાય ઉપરથી ઉઠીને દ્રવ્ય તરફ ચાલી જાય છે. મને છે ને બરાબર, પર્યાય ગુણમાં શક્તિ રૂપે પડેલી છે એ સમજાય છે, પણ જયારે તમે એ કીધું ને કે પર્યાયો ગુણમાં જે રીતે ક્રમબદ્ધ થવાની છે એ રીતના પર્યાયો પડેલી છે, એ થોડું વધારે એક્સપ્લેન કરશો? હા, એટલે છે ને તમે જો એક વસ્તુ તો નિશ્ચિત છે કે અનાદિકાળથી અનંત કાળ સુધીનું કોઈ પણ જીવનું પરિણમન નિશ્ચિત છે. એમાં કઈ ફેરફાર થઈ શકતો નથી. બરાબર છે. એને જ ખરેખર ક્રમબદ્ધ પર્યાય કહેવામાં આવે છે. બરાબર છે. એ તો આપણે બધા સ્વીકાર કરીએ છીએ, ગુરુદેવના પ્રવચનોમાં અવારનવાર આવે છે. એમાં તો કઈ ફેરફાર થઈ શકતો નથી. તો હવે એ પરિણમન જે પ્રગટ થયું અત્યારે ઉત્પાદ રૂપે, એ ઉત્પાદ આવ્યો ક્યાંથી? તો કે ઉત્પાદ તો ગુણમાંથી પ્રગટ થાય છે. ઉત્પાદ તો આવે છે અંદરથી, કઈ કોઈ પર્યાયમાંથી પર્યાય નથી આવતી, કે ફળમાંથી પર્યાય નથી આવતી. પર્યાય આવે છે દ્રવ્યમાંથી. તો દ્રવ્યમાંથી પર્યાય આવી. હવે પર્યાય દ્રવ્યમાંથી આવી તો એ પર્યાયમાં સમજી લ્યો કે અત્યારે મિથ્યાત્વ થયું, શ્રદ્ધાની પર્યાયમાં, ચારિત્ર્યની પર્યાયમાં રાગ થયો, જ્ઞાનની પર્યાયમાં અજ્ઞાન થયું. તો એ બધી અશુદ્ધ પર્યાયો થઈ ગઈ, એ વિપરીત પર્યાયો થઈ ગઈ. તો એમાં ક્યાંય આત્મ અનુભૂતિ નથી. તો હવે આ પર્યાય અત્યારે પ્રગટ થઈ તો આપણને એમ વિચાર આવે કે એ ગુણમાં તો શુદ્ધતા છે, અને આ પર્યાયમાં અશુદ્ધતા કેવી રીતે આવી? અને તમે એમ કહો છો કે એ અંદરમાં એવું ગુણમાં છે જ એવું જ બહાર આવે છે, એ સર્વજ્ઞના જ્ઞાનમાં છે. તમે જવાબ આપો છો. તો હવે એ અમારે કેવી રીતે સમજવું? તમારો પ્રશ્ન એ છે, બરાબર? હા, એક્ઝેક્ટલી, બરાબર. હવે એ છે ને, એ ખરેખર એ સ્વરૂપ જ એવું છે. એમાં આમ કેમ એ પ્રશ્ન નથી પેલા તો, કારણ કે સ્વરૂપ જ એવું છે. પ્રગટ થાય છે એ જ સમયે એમાં અશુદ્ધતાનો જન્મ થાય છે. અંદરમાં અશુદ્ધતા છે નહીં, પણ એ અશુદ્ધતાનો જન્મ થવાનો જે સ્વકાર છે એ સ્વકાર કેવડીના જ્ઞાનમાં છે, આપણા જ્ઞાનમાં નથી. એટલે આપણને વિચાર આવે છે કે આ અશુદ્ધતા આ સમયે થઈ, બીજે સમયે અશુદ્ધતા થઈ, ત્રીજે સમયે અશુદ્ધતા થઈ. મને ખ્યાલ આવી ગયો કે હું તો શુદ્ધ છું, તો હું શુદ્ધ છું એવો પુરુષાર્થ કરું તો પાછી શુદ્ધ પર્યાય થઈ જાય છે, અશુદ્ધતા વહી જાય છે. તો એ પુરુષાર્થ કર્યો એટલે અશુદ્ધતા વહી ગઈ છે, કે ભાઈ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી એટલે અશુદ્ધતા ચાલી ગઈ છે ને શુદ્ધતા આવી ગઈ છે? તો કે ના, એવું નથી. અશુદ્ધતા જવાની જ હતી, શુદ્ધતા આવવાની જ હતી. ત્યારે એવો જ પુરુષાર્થ ઉપડે છે કે હું શુદ્ધ છું એમ. પર્યાય જે પ્રગટ થવાની હતી તે જ છે. મને એકચ્યુઅલી એ પ્રશ્ન નથી કે અશુદ્ધ પર્યાય કેમ ઉત્પન્ન થઈ, પણ જે ક્રમબદ્ધમાં જે પર્યાય ઉત્પન્ન થઈ એ
ઓલરેડી ગુણમાં એ રીતના ક્રમબદ્ધ પડેલી છે એ મને થોડું, કારણ કે હું જે રીતના સમજતો હતો કે શક્તિ રૂપે છે અને પર્યાય ઉત્પન્ન થાય છે, પણ જે ઉત્પન્ન થાય છે સ્વતંત્ર તમે જે સમજાવ્યું એ પોતાના ષટકારકથી ઉત્પન્ન થાય છે, અને એ આ ષટકારકો છે એ ક્રમબદ્ધ રીતના. હવે તમને હું એક એમાં અન્યાય આપું છું. તમે છે ને એક ગુરુદેવના પ્રવચન છે સમયસાર ગાથા 49 અવ્યક્તના બોલ ઉપરનું પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો, અવ્યક્તનો ત્રીજો બોલ છે એના પ્રવચનો છે, દિવાળી ઉપર થયેલા છે. 124 ને 25 નંબરનું પ્રવચન છે, 19મી વખતનું સમયસાર શાસ્ત્રનું. એ તમે સાંભળી લેજો એક વખત. એ સાંભળી અને પછી તમને કાંઈ પ્રશ્ન થાય તો મને ગમે ત્યારે કરજો. એ સાંભળી લેજો એક વખત. એમાં બધું ન્યાયથી ગુરુદેવે ખૂબ સમજાવેલું છે. આપણે ઘણો ટાઈમ ગયો જાય એમાં, હું પણ તમને હમણાં સમજાવું પણ એમાં ટાઈમ લાગશે ઘણો, એટલે આપણે ફરી વખત ક્યારે લઈ લેશું. તમે ત્યાં સુધીમાં એ પ્રવચન સાંભળી લેજો. એમાં બધું સ્પષ્ટીકરણ ગુરુદેવે ખૂબ કરેલું છે. એટલે એ ગુરુદેવના તમે સાંભળશો ને પ્રવચન તો તમને એમાં ઘણા ન્યાયો મળશે, કારણ કે આપણા સર્વના ગુરુ તો એક જ છે, ગુરુદેવ. અને એ ગુરુદેવે જેટલું સ્પષ્ટીકરણ કર્યું હોય એટલું તો કોઈ કરી શકશે નહીં જગતમાં. એટલે એક વખત તમે સાંભળી લ્યો એને, પછી તમને એમાંથી કઈ પ્રશ્ન થાય ને તો મને કરજો જરૂર. હા,